નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌને ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો છે। 5 શહેરમાં પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જોકે અમરેલીમાં તાપમાન 44 ડિગ્રી નોંધાયું છે। ગુજરાતના 32% ભાગમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જોકે 23%માં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હજુ એક દિવસ ગરમીનો પ્રકોપ રહેશે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનો પારો સતત વધતા લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે। સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ ગઈકાલે તાપમાનનો પારો ઊંચે ચડી જતા ચારે બાજુ જાણે આકાશમાંથી અગનવર્ષા થઈ રહી હોય તેવી અનુભૂતિ લોકોને થઈ હતી। તેમજ અમરેલી 44 ડિગ્રી સાથે દેશભરમાં સૌથી ગરમ સ્થળ રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 43.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી, મહુવામાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.7 અને જૂનાગઢમાં 42.1 તેમજ ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એક દિવસમાં જ વેકેશનનો નિર્ણય ફેરવી તોળ્યો। શાળાઓમાં 6 મેથી વેકેશનનો પરિપત્ર સ્થગિત થયો। હવે નવી તારીખ જાહેર થશે। નિયામક કચેરીએ વેકેશન જાહેર કર્યું, જોકે ચૂંટણી પંચના આદેશ બાદ નિર્ણય ફેરવ્યો। શિક્ષકોના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયા હોવાથી વેકેશન ઠેલાશે તો નવા સત્રમાં વિલંબ પણ થઈ શકે। પ્રાથમિક શાળાઓમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવાનો પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા પરિપત્ર કરાયો હતો। બીજી તરફ શિક્ષકોના ચૂંટણી કામગીરીમાં ઓર્ડર થયેલા હોવાથી એક દિવસમાં જ નિર્ણય ફેરવી તોળ્યો છે। આગામી દિવસોમાં હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે। પ્રાથમિક શિક્ષક નિયામક કચેરી દ્વારા કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવાની સૂચનાઓ અત્રેથી આપવામાં આવેલ છે, જે આગળની બીજી સૂચના ન મળે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવશે। જોકે વેકેશન ઠેલાશે તો નવું સત્ર શરૂ કરવામાં પણ વિલંબ થઈ શકે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવતીકાલે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન। દેશભરમાં કુલ 7 તબક્કામાં લોકસભાની ચૂંટણીઓ યોજાશે। જોકે કાલે 19 એપ્રિલે શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે, જેના માટે પ્રચાર પડઘમ ગતરોજ શાંત થઈ ગયા હતા। પ્રથમ તબક્કામાં 21 રાજ્યની 102 લોકસભા સીટ માટે મતદાન યોજાશે। કુલ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે। કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી છે। સિસ્મોલોજી વિભાગ અનુસાર બપોરે 2:51 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું। ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, જોકે 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલાનું નિવેદન ભાજપનું કાવતરું છે ધાનાણી। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ક્ષત્રિય સમાજ વિશે આપેલ નિવેદન વર્ગ વિગ્રહ ઊભો કરવાનું ભાજપનું કાવતરું છે। તે કોઈ ભૂલ નહોતી કે આ મુદ્દે ચૂંટણી લડશો તેનો કોઈ જવાબ ધાનાણીએ આપ્યો નહોતો। તેમના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે કહ્યું કે ધાનાણી સ્વપ્નમાં રાચવાનું બંધ કરે, કારણ કે આવનારી ચૂંટણીમાં તેમની ઐતિહાસિક હાર થવાની તે નિશ્ચિત છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। રામનવમીના શુભ અવસરે સોનાના ભાવ નવી ઊંચાઈએ પહોંચી ગયા। સોનાના ભાવમાં ફરી વધારો થયો છે। સોનાનો ભાવ 70,000 રૂપિયાને પાર તો ચાંદીનો ભાવ 85,750 રૂપિયાને પાર થયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારા ચોમાસાને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં 24 મેથી 4 જૂન દરમિયાન પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં રાજ્યમાં તારીખ 8થી લઈને 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે। જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ પણ દેખાશે, તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ થશે,
જ્યારે અમરેલી અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. તે સિવાય કચ્છના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સારો વરસાદ થશે તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઊભું થશે તેવું પણ અંબાલાલ પટેલ દ્વારા અત્યારથી જ જણાવી દેવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સામાજિક લડાઈમાં રાજકારણ ન લાવો તેવું નિવેદન પદ્મિનીબાઈએ આપ્યું છે. પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને છેલ્લા 14 દિવસથી અન્ન ત્યાગ ઉપર રહેલા પદ્મિનીબા વાળાએ સાધ્વીઓના હસ્તે પારણા કર્યા હતા. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે પોતાના ઘરે સારવાર લઈ રહ્યા છે. તેમણે સંકલન સમિતિ સમાજને ગુમરાહ કરતી હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે હાલ તેઓ સમિતિ સાથે છે પરંતુ ભવિષ્યમાં નહીં હોય. સામાજિક લડાઈમાં રાજકારણ વચ્ચે ન લાવવાની વાત તેમણે કરી હતી. જોકે અંતે તેઓની તબિયત લથડતા અન્નનો ત્યાગ કરનાર પદ્મિનીબાઈએ પારણા કર્યા હતા અને તેઓએ કહ્યું હતું કે આંદોલનમાં સાઇડલાઇન કરાયા. જે સ્ત્રી પ્રોબ્લેમ છે એ મારી સાથે હું આમાં નહીં કહી શકું. કાલ બહુ મને તકલીફ પડી ગઈ હતી અને સુગર ઓછું થઈ ગયું હતું, તાત્કાલિક એડમિટ થવું પડે એમાં. તો ત્યાં ડૉક્ટરે કીધું કે તમારે જમવું જ પડશે, નસો સુકાઈ ગઈ છે. હું સમાજની સાથે છું અને રહીશ અને એક મેસેજ આપવા માંગીશ કે આને સામાજિક પ્રશ્ન જ રાખો, રાજકીય ન લઈ આવો. સંકલન સમિતિ છે કે એને આપણે સાઇડલાઇન કરી હોય તેવું પણ લાગી રહ્યું છે, કારણ કે મીટિંગ થાય ત્યાં આપણને આમંત્રણ મળતું નથી. આપ એ બાબતે શું કહેશો? પહેલેથી જ જ્યારથી સંકલન સમિતિ આવી ત્યારથી જે બહેનો અમે સાચી લડત આપી છે, ગીતાબા, પ્રજ્ઞાબા, અમને સાઇડલાઇન કરવાની કોશિશ થઈ છે અને કર્યા જ છે. અમને જે પણ એ લોકો મિટિંગ કરે છે એમાં ઇન્વોલ્વ નથી કરતા અને એક રાજકીય ન લઈ આવે, બસ એક સામાજિક પ્રશ્ન છે આ, તો સામાજિક જ રાખે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપ આ વખતે 150 સીટમાં સમેટાઈ જશે. રાહુલ ગાંધી પહેલાં તો લાગતું હતું કે 180 બેઠકો મળશે, પરંતુ હવે ભાજપ 150 બેઠકોમાં સમેટાઈ જશે તેવું નિવેદન રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહારો કરતા આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના જુનિયર પાર્ટી તરીકે રાજ્યમાં 17 બેઠક લડી રહેલી કોંગ્રેસ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણી અંગે અનુમાન કરતાં કહ્યું કે એક સમયે મને એવું હતું કે ભાજપને 180 બેઠક મળશે, પણ જે રીતે વાતાવરણ બની રહ્યું છે તેથી 150 બેઠકો પર ભાજપ સમેટાઈ જશે. આજે તેઓએ અખિલેશ યાદવ સાથે ગાઝિયાબાદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને એ દરમિયાન દાવો કર્યો કે ઇન્ડિયા ગઠબંધનની છુપી લહેર છે અને ભાજપ 150 સુધી સમેટાઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માધવપુર ધેડના આંગણે 5 દિવસનો મેળો. માધવપુર ધેડમાં રામનવમીથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નોત્સવનો પ્રારંભ થશે. તારીખ 17થી લઈને 21 સુધી યોજાનારા મેળામાં તેમજ ફુલેકા સહિત માનવ મેદની ઉમટી પડશે. માધવરાયજી મંદિરે શ્રી કૃષ્ણને તિલક, હાર, ગજરો આપી પસ ભરાવી એન્ટિક્સ રથમાં બિરાજમાન કરાશે તથા વાજતે ગાજતે ભવ્ય ફુલેકું યોજાશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉમેદવાર રેખાબેનની ડિગ્રીનું સત્ય શું હશે? દિલીપ પટેલ નામના પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે શંકર ચૌધરીની ડિગ્રીનો વિવાદ હાલ ચાલે છે, ત્યારે તેના છેલ્લી રેખા ચૌધરીની ડિગ્રીનો વિવાદ ઊભો થાય તેમ છે. તેમણે 1 વર્ષમાં જ MScનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. તેમણે બનાસકાંઠાના ભાજપના ઉમેદવારની એફિડેવિટની તસવીરો પણ શેર કરી હતી. જોકે આ બાબતે કોઈ વિવાદ થશે કે કેમ તે આવનારા સમયમાં જ જાણી શકાશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.